અમદાવાદમાં ગુનાખોરીને રોકવા માટે કલેક્ટરે કડક જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામું એટલે ચર્ચામાં છે કારણ કે આમાં ભંગારના વેપારીઓ માટેના નવા નિયમ છે. આવું કેમ છે તેની વાત કરું અને તમને એ પણ કહી દઉં કે ભંગારના વેપારીઓ માટે સ્પેશિયલ 163 અમલમાં મુકાશે તેવું કલેક્ટરે કહ્યું છે. આ સ્પેશિયલ 163ની પણ આપને વિગતો આપું છું, પણ પહેલાં સમાચાર સાંભળી લો. અમદાવાદ શહેર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી ચોરી, લૂંટ અને ધાડ જેવી ઘટનાઓને રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટે એક મોટો નિર્ણય લીધો કે હવે ભંગારના ધંધા સાથે સંકળાયેલા તમામ ઇસમો પર કાયદાકીય સકંજો કસવામાં આવશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.આર. સાગરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ આ નવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને તેમાં કેટલાક નવા નિયમો છે કે જે ભંગારના ધંધાર્થીઓએ અને ફેરી કરનારાઓએ પાળવા પડશે. અમદાવાદ ગ્રામ્યના ઔદ્યોગિક વિસ્તારોમાં મિલકત સંબંધી ગુનાઓમાં અવારનવાર ભંગારના ધંધાર્થીઓની સંડોવણી સામે આવતી હોય છે. મોટાભાગના ફેરિયાઓ અન્ય રાજ્યના હોવાથી ગુનાખોરી કરીને ભાગી જતા હોય છે અને આ સ્થિતિને રોકવા માટે નવા નિયમો જરૂરી હોય તેવું મેજિસ્ટ્રેટે કહ્યું છે. સમજો, મેજિસ્ટ્રેટે એમ કહ્યું છે કે ગુનાખોરીના મોટાભાગના કિસ્સાઓમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા લોકોની સંડોવણી સામે આવી છે, એટલે હવે તેમની સામે નવા નિયમો બનાવવામાં આવશે. તેમનું કહેવાનું એમ પણ છે કે મોટાભાગના કિસ્સાઓ એવા હોય છે કે જ્યાં અન્ય રાજ્યના ફેરિયાઓ આવ્યા હોય, તેમના કોઈ રેકોર્ડ્સ ના હોય, પરિણામે તેમના સુધી પહોંચી શકાતું નથી અને પોલીસની જે કાર્યવાહી છે, જે ગુનેગાર સુધી પહોંચવાનું હોય છે, તેમાં ઘણી વખત આ પ્રકારની જે ગૂંચ છે તે આવી જાય છે. સૌથી પહેલાં તો દસ્તાવેજોને લઈને નિયમ કરવામાં આવ્યો છે કે જો ભંગારનો ધંધો પોતાની માલિકીની જમીન હોય તો દસ્તાવેજ રાખવો પડશે અને જો ભાડાની જગ્યા હોય તો પ્રોપર ભાડા કરાર બનાવી લો. ગેરકાયદે જમીન પર ધંધો નહીં કરી શકાય. બીજું જોઈશે પોલીસ ક્લિયરન્સ. માલિક અને ત્યાં કામ કરતા તમામ માણસોએ પોતાના મૂળ વતનનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ રાખવું પડશે અને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાઓ, તમામ કામદારોના આઈડી પ્રૂફની નકલ ત્યાં જમા કરાવો. હવે ભંગાર તમે કોની પાસેથી ખરીદ્યો તેની વિગત, મોબાઈલ નંબર અને આઈડી પ્રૂફ સાથેનું પણ રજિસ્ટર રાખો. કોઈ પણ જો જૂનું વાહન ખરીદો છો તો અસલ આરસી બુક વગર તેને ખરીદી નહીં શકાય. વાહનના એન્જિન અને ચેસિસ નંબરની જાણ પણ તુરંત પોલીસને કરવાની રહેશે. તો આ પ્રકારના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને જો ભંગારના ડેલા પર કોઈ શંકાસ્પદ મુદ્દામાં લાવે તો તેની જાણ પણ તુરંત પોલીસને કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારા ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે એમ પણ જાહેરનામામાં કહી દેવાયું છે. પોલીસ હેડ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ લેવલે આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. તો અમદાવાદ કલેક્ટરનું આ જાહેરનામું છે અને જે ભંગારનો ધંધો કરે છે તેમને આ સીધી રીતે લાગુ પડે છે. અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવી દો, કાગળિયા તૈયાર કરી દો, કારણ કે હવે જાહેરનામું કડક છે અને પોલીસ ગમે ત્યારે કાર્યવાહી કરી શકે તેમ છે.